મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરાઈ હતી। ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર સીએલ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ હતી, જેમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરના હસ્તે લાભાર્થીઓને શૌચાલય મંજૂરી હુકમપત્ર એનાયત કરાયા હતા। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી અને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અને લાભાર્થીઓને શૌચાલય મંજૂરી હુકમપત્ર એનાયત કરાયા હતા, જેમાં સીએલ પટેલે જણાવ્યું હતું કે આજે 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના ઉપક્રમે સ્વચ્છતા અંગેની જનજાગૃતિ વધારવા માટે અને સ્વચ્છતા અંગે તમામ નાગરિકોની લોક ભાગીદારી વધારવા માટે 19મી નવેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી અમારું શૌચાલય અમારું સન્માન ઝુંબેશ ચલાવાશે। મારું નામ વણકર ગોવિંદભાઈ રત્નાભાઈ, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગરનું વતની છું। મારો પરિવાર 6-7 વ્યક્તિનો છે, તો મારે ઘેર શૌચાલય ન હોવાથી શૌચાલય જવા આવવામાં ખૂબ તકલીફ પડતી હતી। તો સરકારશ્રીની જે આ જાહેરાત પડી, મેં એમાં એપ્લિકેશન કરેલી, તો મને આ વિશ્વ શૌચાલય દિવસમાં મને મંજૂરી પત્રનો